It's not 303, it's 303. 303. Okay. Yes, એ એક રાઇફલ આવે છે, એની બુલેટ છે. So I was about to say that Victor નું character is like a bullet કે આમ ધાડ ઉડાવતું જાય. જે મારધાડ કે તમે એક્શન જોશો ને તો તમને એવું થશે કે ના આ તો થવી જ જોઈએ. એક્શન સિક્વન્સીસ છે એવા અર્થ વગરના નથી કે યાર એક્શન જ ચાલુ છે કે હું કંટાળ્યો આવ્યો કે અહીંયાથી 5 સ્કોર્પિયો ઉડી ને અહીંયાથી ઇટ્સ નોટ ધેટ એક્શન. એને કદાચ મને એવું છે કે હું જે લાઈફના એક્સપિરિયન્સ શીખ્યો છું ને એ મેં વિક્ટરને આપ્યા છે. વિક્ટરે મને કંઈ એવું નથી આપ્યું હતું. He is a very nice photographer. People don't know. And he is also very kind. તો હું જેટલું પણ કરું ને કામ લઈ લે એ બધું જ બિચારો બહુ સારી રીતે કરે છે. That is more important. પુષ્પા જેવું ને એવું બધું નથી કે આ બ્રિજ પરથી 2 જણ પડ્યા અને પછી આમ Hello and welcome to the very next episode of Khas Talk. મારું નામ છે પૂજા અને મારી સાથે એક સ્પેશિયલ ફિલ્મની સ્ટારકાસ્ટ છે આજે રેડિયો સિટીના સ્ટુડિયોમાં. આપણા શાસ્ત્રોમાં છે ને 9 રસનું મહત્વ છે. એમાં જેટલું મહત્વ પ્રેમનું છે એટલું જ મહત્વ ગુસ્સાનું પણ છે, નફરતનું પણ છે. જેટલું મહત્વ કદાચ શાંતિનું છે એટલું જ મહત્વ ઘૃણાનું પણ છે. અને એવા બહુ જ બધા એપિસોડ્સ અથવા ઇમોશન્સ મિક્સ થઈને કદાચ કંઈક બનતું હોય તો એવું મને ફીલ થયું કે મેં આ ફિલ્મના ટ્રેલરમાં બહુ બધી આવી અલગ અલગ નાની ક્ષણોવાળી વાત જોઈ. થોડુંક વાંચ્યું તો મને એના વિશે જાણવાની વધારે ક્યુરિયોસિટી થઈ. તો મને થયું કે હું એમને કેમ ભેજામારી કરું. ફિલ્મની કાસ્ટને આપણે સ્ટુડિયોમાં બોલાવી લઈએ. મારી સાથે છે વિક્ટર 303 ની કાસ્ટ ઇન ધ સ્ટુડિયો. હાય ગાઈઝ. Hi Pooja. So we have Abhinay Bankar, we have Anjali Barot, we have Jagjit Singh Wadher and we have Alisha Prajapati અને હું પૂજા. અને અમે બધા ચિટચાટ કરવાના છીએ અબાઉટ ધ ફિલ્મ. સો મારા જે ઇમોશન્સ મતલબ ટ્રેલર જોઈને ટીઝર્સ જોઈને મને જે ખબર પડી એ સાચી વાત છે કે તમારે કંઈ બીજું એડ ઓન કરવું છે અબાઉટ ધ ફિલ્મ? ના બિલકુલ સાચું છે 100%. અને અમને સારું લાગી રહ્યું છે કે ટ્રેલર કે ટીઝર થી આ બધા રસ તમારા સુધી ઓડિયન્સ સુધી પહોંચે છે. Yeah. Correct. So what is the film if you can talk about it in nutshell? Any of you? ફિલ્મ એક એવા વ્યક્તિની વાત છે, વિક્ટર 303, અને વિક્ટર પરની આખી આ વાર્તા નિર્ભર છે કે વિક્ટર એક અનાથ આશ્રમમાં ઉછરેલો વ્યક્તિ અને એને પ્રેમમાં તમે ટ્રેલરની અંદર જોયું એમ કે એને નિષ્ફળતા મળે છે. હા ધોખો નથી મળતો, નિષ્ફળતા છે. ધોખો તો Okay. નિષ્ફળતા મળે છે અને પછી એના જે એની પ્રેમિકાના લગ્નમાં જઈ અને બોમ્બ ફોડે છે, ફટાકડાઓ ફોડે છે અને એ ઘટનાના પરિણામ સ્વરૂપે એક અમુક બીજી ઘટનાઓ બને છે વિક્ટરના જીવનની અંદર અને એમાંથી એ સોલ્ટ માફિયાનું ઇન્વોલ્વમેન્ટ આવે છે અને પછી કઈ રીતે આખી વાર્તા વાળા થાય છે એના પર આખી આ વાર્તા છે. Very interesting. So Victor, I understand that it's a name of the character and I guess you are playing Victor, right? So what is 303? It's not 303, it's 303. 303. Okay. Yes, એ એક રાઇફલ આવે છે, એની બુલેટ છે, એટલે બુલેટને 303 કહેવાય છે. Right. અને પહેલાના સમયમાં પોલીસ વાળા છે ને એ આ રાઇફલનો યુઝ કરતા. Acha. સો આ ગોળીની જર્ની છે એ બુલેટની આ ફિલ્મની અંદર. Okay. સો ધેટ્સ વાય 303 એ ટાઇટલમાં So છે. I was about to say that Victor નું character is like a bullet કે આમ ધાડ ઉડાવતું જાય અને એટલા માટે એવું નથી, બિચારા જેવા દેખાય છે ટ્રેલરમાં એટલો બધો પણ નથી. અચ્છા, okay. So it's going to be He's doing it for a reason, to save someone. Yeah. So as we were discussing અને તમે લોકો અમને બંનેને રોકી દીધા એ કન્વર્સેશન ચલાવીએ. મને છે ને જનરલી આવા પ્રકારની ફિલ્મોથી થોડી બીક લાગે. મને એમ થાય કે યાર આટલું બધું હેવી મારાથી નહીં મેનેજ થાય એમ. સો ઇઝ ધ ફિલ્મ રિયલી લાઈક ધેટ? લાઈક જો મને એક પુરુષ તરીકે હું તમને કહું છું કે વિક્ટરને તમે જે રીતે જોયો છે અને જે રીતે ટ્રેલરમાં ઘટનાઓ દેખાય છે, તમે જ્યારે ફિલ્મ થિયેટરમાં જોશો તો આઈ એમ શ્યોર કે જે વાર્તાના કોન્ટેક્સ્ટમાં જે કંઈ પણ થઈ રહ્યું છે વાર્તામાં કે જે ઘટનાઓ બની રહી છે વિક્ટરના જીવનમાં, તો આ જે મારધાડ કે તમે એક્શન જોશો ને તો તમને એવું થશે કે ના આ તો થવી જ જોઈએ. એઝ અ બિંગ અ વિમેન તમને એવું થશે કે આ થવી જોઈએ.
અચ્છા સો બેસિકલી કે ધ હોલ ફિલ્મ ઇઝ વેરી રિયલિસ્ટિક. તો ઇવન જે એક્શન સિક્વન્સીસ છે એવા અર્થ વગરના નથી કે યાર એક્શન જ ચાલુ છે કે કંટાળો કે આવ્યો અહીંયાથી 5 સ્કોર્પિયો ઉડી ને ઇટ્સ અહીંયાથી નોટ ધેટ એક્શન. જ્યાં એક્શન જરૂરી છે ત્યાં જ છે. અને મૂળ વાત તો વાર્તા છે. ધ વાર્તા એ એટલી ઇન્ટરેસ્ટિંગ છે કે તમે એન્ગ્રોસ થઈ જશો અને જ્યારે એક્શન સિક્વન્સ પણ થતું હશે યુ વિલ એન્જોય ધ સ્ટોરી બિહાઇન્ડ દેટ એક્શન મોર દેન જસ્ટ એક્શન. તો એ વસ્તુ છે. તો બીવવાની એમ જરૂર નથી કેમ કે સ્ટોરીમાં તમને મજા આવશે. અને Okay. બીજી એક વાત કે અમારી ફિલ્મ યુએ સર્ટિફાઈડ છે. સો સો યા સો એટલે આ તમે adult certificate એક્સક્લુઝિવ વાત કરી છે આ બહુ exclusive વાત છે. બોલ્યા નથી કે સેન્સર સર્ટિફિકેટ કયું છે. Okay, so let's talk about who is playing what. Of course, we know that you play Victor. Abhinay, આપ શું play કરો? સો આ એવું કંઈક છે ને કે જે અત્યારે આમ ખોલી શકાય એવું નથી બીકોઝ Okay. આ ફિલ્મની સાથે સાથે બટ સ્ટીલ આઈ વિલ ગિવ યુ સમ ઇન્ફોર્મેશન Yeah, જે પ્રેક્ષકો સુધી પણ મને એમ થાય કે પહોંચવી જોઈએ. સો આ પાત્ર છે જેનું નામ છે મનીષ અને એ પીઆઈ છે જેના રૂટ્સ જે જગ્યાએ આ ફિલ્મ સર્જાય છે આ ઘટના સર્જાય છે વાર્તા એ માળિયા મિયાણા કચ્છ ભુજ બાજુ આવેલા વિસ્તાર છે અને એના રૂટ્સ જે છે એ એક ગામ સાથે એ વિસ્તાર સાથે જોડાયેલા છે પણ કંઈક એના ચાઇલ્ડહુડમાં એના નાનપણમાં કંઈક એક પ્રકારનો કોઈ ઘટના પણ કોઈ એવો ટ્રોમા છે જેના કારણે એને છોડીને એ જગ્યા છોડીને જવું પડ્યું અને આજે અમુક વર્ષો પછી એ ફરી પાછો આજે આવી રહ્યો છે. એકચ્યુઅલી ફિલ્મ પણ ત્યાંથી જ શરૂ થાય છે કે હી ઇઝ કમિંગ બેક અને એ કશાકની શોધમાં છે. એ શાની શોધમાં છે, શા માટે આવ્યો છે પાછો, શું એને પાછો અહીંયા ખેંચી લાવ્યો છે અને એ ફિલ્મની આખી વાર્તા સાથે જાય છે. ઇન અ વે યુ કેન સે હી ઇઝ ઓલ્સો ધ નેરેટર ઓફ ધ સ્ટોરી, not in a literal way but he is narrating the story. The characters are intervened, એકબીજાની સાથે જોડાયેલા છે અને ક્યાંક ક્યાંક જે રીતે જે સ્ટ્રક્ચરમાં આખી ફિલ્મ બની છે એ બહુ બ્યુટીફુલી તમને જર્નીમાંથી ત્યાં સુધી લઈ જશે કારણ કે જે ક્યુરિયોસિટી જે અત્યારે હું ઓપન નથી કરી શકતો Of course. એ ફિલ્મની અંદર એક લેયરની અંદર ખુલતી જાય છે Okay. અને એન્ડમાં એક જગ્યાએ કલ્મિનેટ થાય છે. સો વિક્ટર 303 જે બુલેટની વાત કરી એ બુલેટનું પણ કોઈ કનેક્શન આ બધા કેરેક્ટર સાથે કંઈક Sounds very interesting અને મને એવું લાગે છે કે ફિલ્મ બહુ સરસ રીતે લખાયેલી હોવી જોઈએ. The way you guys are talking right now. So I have seen in one scene in the trailer that તમે કોઈક બંદૂક ચલાવો છો. So મને એમ છે કે ખાલી પુરુષો જ મારધાડ કરે તમારો છે ક્વેશ્ચન કે બહુ સરસ છે. લેટ હર Females- સ્પીક ધેન આઈ વિલ યા ફિમેલ્સની Answer. એક્શન સિક્વન્સીસ પણ જોવા મળશે. યસ. તો જેમ કે તમે જે શોર્ટ જોયો એ પણ જે હમણાં આપણે પહેલી વાત કરી ને કે જસ્ટ આમ જ એક્શન નથી, એના પાછળ કંઈ કારણ છે જે એ શૂટ થયું છે. હવે લાઈક અભિનય સેડ એકચ્યુઅલી અભિનયનું કેરેક્ટર અને મારું કેરેક્ટર એવું છે કે એ લોકોએ ઇન્ટેન્શનલી બહુ ઓછું ટ્રેલર અને એમાં રાખ્યું છે બિકોઝ બહુ બધી વસ્તુઓ એમાં રિવીલ Yeah. થઈ જાય એવી વસ્તુઓ છે. અબાઉટ દેટ શોર્ટ આઈ વિલ સે કે મારે છે ને એક નીરજ કબીર સર જાણતા હશો તો એમણે બહુ સરસ વાત કરી હતી કે તમે ઇન લાઈફ ઓલ્સો યુ આર નેવર ફીલિંગ વન ઇમોશન. અત્યારે પણ એટ પ્રેઝન્ટ આપણે અત્યારે પોતાને વિચારીએ તો કોઈ એક ઇમોશન નથી, દેર આર મલ્ટિપલ ઇમોશન્સ ઇનસાઇડ. તો મારું પ્રયત્ન એ જ હોય છે કે હું કોઈ પણ સીન કરતી હોઉં ને તો એક ઇમોશન ના આવવું જોઈએ. મિનિમમ 5 to 6 ઇઝ બેસિક. 5 to 6 ઇઝ બેસિક કે At જે the તમે same time. યસ એટ ધ સેમ ટાઈમ એન્ડ દેટ અત્યારે તમે વિચારશો યુ વિલ ઓલ્સો બી ફીલિંગ કમ સે કમ 5 to 6 ઇમોશન્સ. સો એઝ એન એક્ટર ઓલ્સો even in that scene you will see that graph and the layers of the character અને એ કેમ એ વસ્તુ કરી રહી છે કે એનામાં જે ફ્રસ્ટ્રેશન છે કે પેન છે કે એંગર જે નવરસની વાત થઈ. આઈ હેડ ગૂઝ બમ્પ્સ જ્યારે તમે નવરસની વાત કરી કેમ કે ઇન ધ હોલ ફિલ્મ નોટ જસ્ટ વન કેરેક્ટર, તમે બધાના કેરેક્ટર્સમાં એ નવરસની so many તમને shades yes, of every character. yes, એ Wow. તમને પરફોર્મન્સમાં મળશે. Very nice. સો આઈ એમ ગ્રેટફુલ કે મને સોનલનો કેરેક્ટર મળ્યો બિકોઝ આમાં મને બહુ જ બધા ઇમોશન્સ બહુ ખુલ્લેથી એક્સપ્રેસ કરવાનો મોકો મળ્યો છે અને મેં એનો ફૂલ આઈ થિંક મેં જસ્ટિસ કરી હોય બટ મને બહુ મજા આવી સોનલનું કેરેક્ટર. Very nice. Okay, so Victor himself, I'm full on swagger
આખું લાગે છે કેરેક્ટર. સો આટલો બધો સ્વેગ. એ મને પણ ક્વેશ્ચન થાય છે ક્યારેક, પણ એ પ્રોસેસમાં થઈ જાય છે, કારણ કે ગ્રોઈંગ અપ વોચિંગ અમિતાભ બચ્ચન્સ ફિલ્મ, અને મારા પપ્પા હ્યુજ ફેન હતા અમિતાભ બચ્ચનના, તો એ એંગ્રી યંગ મેન, તો પણ મારે ક્યારેય આ પ્રકારનું કામ મેં ક્યારેય મારી જાતને અહીંયા મૂકીને જોઈ નથી કે હું કોઈ એક્શન ફિલ્મો કરતો હોઈશ કે એવું. So this is out of your comfort zone, we can say. Yes, of course. એટલે ઇવન ધ લાઈક હું વિશાલ વડાવાલા જોડે 2017-18 થી જોડાયેલો છું, જી. તો ઇવન ધો અમારા કોઈ પણ ફ્યુચર પ્લાનિંગ્સ પણ હતા કે કોઈ આ પ્રકારની ફિલ્મો કરશું, તો એ આ પ્રકારની જે ફિલ્મો લખતા હતા ને એ સમયે, તો એ સમયે એ ફિલ્મોની અંદર કદાચ હું એ મને જોતા પણ નહીં હતા એ સમયે. Okay. અને આઈ ટુક ઇટ એઝ અ ચેલેન્જ. મને ધીરે ધીરે જ્યારે હું અમુક ફિલ્મો જોવા લાગ્યો, પછી મેં આ ઇન્ફ્લુઅન્સ નથી, ઇટ જસ્ટ એન ઇન્સ્પિરેશન કે સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ અને હું મલયાલમ ફિલ્મ્સ આ બધું હું જોતો હતો, તો હું વધારે એનાથી એ ત્યાંનો આ સિનેમાથી વધારે અટેચ થવા લાગ્યો. તો મને એવું લાગ્યું કે લેટ્સ ટ્રાય ઇટ આઉટ, અને આઈ ટુક ઇટ એઝ અ ચેલેન્જ ઇન સમંદર ઓલ્સો, અને પછીથી મને આ વધારે ગમવા તો લાગ્યું જ છે. પણ આમાં મને બંને કરવાનો મોકો મળ્યો, જેમ કે આ ફિલ્મની અંદર પ્રેમ એટલે રોમેન્સ પણ છે અને એક્શન પણ છે. સો But it looks very nice. બહુ મજા પડી મને ટ્રેલર જોઈને. What are you playing, Alisha? પહેલા તો એવું કહીશ કે he is not an angry young man, he is very calm young man. Okay. Yeah. Talking about my character, મારું કેરેક્ટરનું નામ અંજુ છે, Okay. અને અંજુ વિક્ટરની ગર્લફ્રેન્ડ છે. અમારો અચ્છા, તો એક પ્રેમમાં નિષ્ફળતા નહીં, sorry. નિષ્ફળતા. Yes, નિષ્ફળતા. નિષ્ફળતા. હું મૂકીને જઉં છું, પણ there is a genuine reason behind it. Right. Okay. Obviously for parents, વિક્ટર એક અનાથ આશ્રમમાં ઉછરેલો છોકરો છે, એની આગળ પાછળ કોઈ નથી, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી નથી, કોઈ સિક્યોરિટી નથી, તો કોઈ પણ પેરેન્ટ એની છોકરીના લગ્ન કેમ કરાવે એવા છોકરા સાથે. એટલે I'm leaving him and I'm marrying another guy, and that's when મહાશય આવે છે મારા લગ્નમાં, બોમ્બ બ્લાસ્ટ કરે છે. Right. એટલે ત્યાંથી જ સ્ટોરીની શરૂઆત થાય છે. વન બાય વન જે ઇન્સિડન્ટ્સ થાય છે વિક્ટરની લાઈફમાં, એના લાઈફમાં જે ચેલેન્જીસ આવે છે, એ જે એની આઈડેન્ટિટીની ખોજમાં જે હોય છે, એ બધું ધીરે ધીરે જેમ અનફોલ્ડ થાય છે, ઇટ રિવોલ્વ્સ અરાઉન્ડ ઓબ્વિયસલી વિક્ટરની લાઈફની જ આખી સ્ટોરી છે. So you're playing that very well. આવા પ્રકારની ફિલ્મ જ્યારે તમે ઊભી કરતા હોવ, જે મને બહુ આમ ઇન્ટેન્સ મેં વાત કરી, તો સેટ પર બી એવો માહોલ હોય નેચરલી, તો તમારામાંથી એ વસ્તુ બહાર આવે? ના એવું નથી. ઇનફેક્ટ આ માહોલ એટલો વિપરીત છે, જે તમે ટ્રેલર જોયું ને એનાથી 5 ગણો વિપરીત માહોલ છે So talk about that then. સો એ એટલું કૂલ કામ. આઈ નેવર ફેલ્ટ ધેટ આઈ એમ શૂટિંગ અ ફિલ્મ. કોઈ હળબડાટી નથી, કોઈ દોડાદોડ નથી. આઈ થિંક જે અમારા કો પ્રોડ્યુસર છે વિશાલ વડાવાલા, હી ઇઝ ઓલ્સો અ ડિરેક્ટર, સો હી નોઝ બોથ ધી સાઇડ્સ, કે ડિરેક્ટરની સીટ પણ ખબર છે અને પ્રોડ્યુસરની સીટ પણ ખબર છે. સો હી ઓલ્સો નોઝ ધેટ હાઉ મચ પ્રેશર ટુ પુટ ઓન અ ડિરેક્ટર, બીકોઝ બીંગ અ ડિરેક્ટર વેન ધ પ્રેશર ઇઝ ધેર, તો એ કેવી રીતે, અને એના કારણે એક્ટર્સને જે પ્રકારનું માહોલ, કમ્ફર્ટ, અથવા તો એ એમના પાત્રની અંદર રહીને એમનું કામ સરસ રીતે કરી શકે, એ બધી જ. સો એટલે બહુ સરળતાથી કામ થયું છે. બીજું કે સ્વપ્નિલ મહેતા જે અમારા રાઇટર ડિરેક્ટર છે, આઈ પર્સનલી ફીલ કે એ માણસ છે ને અમારી સાથે ક્યારેય પણ આમ આવીને સીધું સ્પૂન ફીડ નહીં કરે કેરેક્ટર વિશે, કે તમારું કેરેક્ટર આ છે કે આ છે. ઇવન તમે ફિલ્મમાં પણ જોશો ને, તો જે સ્ટેટમેન્ટ્સ આપણે લગભગ ઘણી બધી ફિલ્મોમાં આપણે જોતા હોઈએ છીએ, કે સીધું સ્ટેટમેન્ટથી તમને ખબર પડે કે ધીસ ઇઝ વ્હાઇટ, ધીસ ઇઝ બ્લેક, ધીસ ઇઝ રેડ. બટ આ ફિલ્મ એટલી સરસ રીતે તમે બહુ માઇન્યુટ વેમાં જોશો ને, તો બહુ સુંદર રીતે લખાયેલી છે. બેલેન્સ બહુ જ સરસ છે એ રીતનું, કે દરેક કેરેક્ટરે બોલીને કહેવાની જરૂર નથી કે હું ગુલાબ છું ને હું ચંપો છું ને હું મોગરો છું. એ બધું પોતપોતાની રીતે સમજાઈ જાય છે. સો ઇટ્સ અ વેરી નાઇસ બેલેન્સ ઓફ એન્ટરટેનમેન્ટ, માસ એન્ટરટેનમેન્ટ, એન્ડ ઓલ્સો વેરી સટલ ન્યુએન્સીસ. જેમ કે તમે રાઇફલની ગનની વાત તમે કરી કે આને એ કરે છે. તમે જો ફિલ્મના ટ્રેલરમાં જોશો ને, તો ચેતન ધનાનીની એક એન્ટ્રી છે જેમાં એ બાઇક ઉપર આવે છે, બુલેટ કે બાઇક ઉપર, એ જમાનાની,
અને એની પાછળ એક છોકરી છે જે ઓબ્વિયસલી એમની વાઈફનો રોલ કરે છે. એના હાથમાં રાઇફલ છે. સો ભલે સો ઇટ્સ અ બેલેન્સ ઓફ બોથ, કે એવું નથી કે વેન અ મેન ઇઝ ધેર અને હી ઇઝ પ્રોટેક્ટિંગ અ વુમન તો બધું એના જ હાથમાં છે, વર્ચસ્વ બધું, Right. અને ખાલી જે હિરોઈન્સ છે એ એક ગ્લેમર તરીકે કે આમ શો તરીકે મૂકવામાં આવી છે એવું નથી. સો ઇટ્સ અ બ્યુટીફુલ બેલેન્સ ઓફ યુ નો જેન્ડરનું બેલેન્સ છે, રોલ્સના બેલેન્સ છે, ઇમોશન્સના બેલેન્સ છે, એટલી સુંદર રીતે. અને એના કારણે બીઇંગ એન એક્ટર આઈ થિંક અમને લોકોને એને ભજવવાની, એન્જોય કરવાની અને ખુલ્લા મનથી એને લઈને કંઈક નવું અંદર એડ ઓન કરવાની પણ એટલી જ મજા આવી. એટલીસ્ટ મને આવી છે, આઈ એમ શ્યોર. Very nice. So I want to know like your favorite moments from the set journey માંથી કંઈ શીખ્યા હોય, પોતાની જાત માટે કંઈ નવી વસ્તુ ડિસ્કવર કરી હોય throughout the process of the film. એવું કંઈ ખરું? ખરું ને, બધાની પાસે હશે. હા, પણ એટલે પોતાની જાત સાથેની પણ એવું છે કે હું પર્સનલી બહુ જ બધા સુંદર મિત્રો લઈને આ ફિલ્મમાંથી નીકળ્યો છું. એટલે જ્યારે અમે કચ્છ ભુજની અંદર શૂટ પતાવ્યું તો આઈ નેવર થોટ કે મેં ચેતનભાઈ સાથે કામ કર્યું છે, તો અલીશા જોડે મેં એક વેબ સિરીઝ કરી હતી પણ અમારે ક્યારેય મળવાનું થયું નહોતું, અને અંજલિ સાથે પણ મેં ક્યારેય કામ નહોતું કર્યું. સો આ લોકો સેટ પર જે રીતે અમે લોકોએ બોન્ડ બન્યું, જે રીતે અમે મળ્યા, અને સ્ટીલ એ જ ક્લોઝનેસ કે અમે ક્યારે પણ એકબીજાને ફોન પણ કરી શકીએ, કોઈ પણ વાત શેર કરી શકીએ છીએ, તો અને આમ પણ બહુ બધી ડિબેટ કરી શકીએ છીએ, ડિસ્કશન કરી શકીએ છીએ. તો આ જે એક બોન્ડ મળ્યો છે ને આ ફિલ્મ થકી, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ. બાકી તો બધું બોન્ડ છે કે તમે પર્સનલી મારા કેરેક્ટરને લઈને હું વિક્ટરમાંથી એવું કશું લઈને, કદાચ મને એવું છે કે હું જે લાઈફના એક્સપિરિયન્સ શીખ્યો છું ને એ મેં વિક્ટરને આપ્યા છે. વિક્ટરે મને કંઈ એવું નથી આપ્યું હતું. Oh, very nice. Okay, so one thing about the film જેના માટે audience must watch, like you must go to the theatre and watch the film. તમે તો વહાં સે શુरू કરો, હરેક के पास अलग अलग चीज़ Okay, now I name actually you talk You about guys it. must talk about it. હું તો એ જ કહીશ, આ પ્યોર એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે. Mhm. એ જ પર્સપેક્ટિવથી મેકર્સે બનાવી છે કે ઓડિયન્સને મજા કરાવીએ. Hmm. એન્ડ એટ ધ સેમ ટાઈમ વાર્તા એટલી સુંદર છે કે તમે ક્યાંક ને ક્યાંક કોઈ કેરેક્ટર સાથે રિલેટ કરી લેશો. Hmm. એન્ડ ગુજરાતને ડિફરન્ટ પર્સપેક્ટિવથી આપણે જોઈશું. તમને લેન્ડસ્કેપ્સ નવા મળશે, વિઝ્યુઅલ્સ નવા મળશે, Hmm. કેમ કે આપણને આવા નથી જોવા મળતા ને, આવા વિઝ્યુઅલ્સ. નોર્મલી આપણે સિટી લાઈફ ને સિટી And anyway, Kutch is very beautiful with very Correct, different correct. backdrops and stuff. તો એ જે આખી એનર્જી છે, લોકેશનની પણ એનર્જી, Hmm. એ તમને ફિલ્મ જોવામાં મજા આવશે. એન્ડ સો પ્લીઝ ગો વોચ ધ ફિલ્મ. એન્ડ જેમ કે જગજીતે કીધું, આમાં બધા જ ઇમોશન્સ છે, એક્શન છે, રોમાન્સ છે, લવ, એટલે એવરીથિંગ ફેમિલી ડ્રામા છે, ફૂલ પેકેજ. તો પ્લીઝ ગો એન્ડ વોચ ઇટ. Okay, let's talk about the music of the film. Yes. મને Very good. એનું બેકગ્રાઉન્ડ સ્કોર મેં જે ટ્રેલર જોયું એ ઇટ્સ વેરી ઇન્ટેન્સ, Yes. વેરી નાઇસ, અને કેદાર ભાર્ગવ તો દે આર જસ્ટ ફેબ્યુલસ. તો વિચ ઇઝ યોર ફેવરેટ સોંગ? કોઈ એક ગીત? અમે તો ગઈને હા તો પ્લીઝ. હમણાં જે રિલીઝ થયા છે મને બે હા songs છે. પ્લીઝ. હજી બીજા બે આવવાના છે. બીજા બે આવવાના છે. હા. જે રિલીઝ થઈ ગયા છે એમાંથી જ એક સોંગ ગુમ નામનું છે, જેમાં અમારા ત્રણેયની જે કેમિસ્ટ્રીઝ છે બહુ બ્યુટીફુલી Okay. દેખાડવામાં આવી છે. એન્ડ વી વુડ લાઈક ટુ સિંગ યા પ્લીઝ. આવા એક્ટર્સ મળે જે સામેથી કહેશે અમે પ્લીઝ मैं પ્લીઝ तो પ્લીઝ इसी कॉन्फिडेंस में मैं सिर्फ ताली देता हूँ. he feels like a proud father, you know. अरे हाँ अच्छे अच्छे हाँ, बच्चे हैं ये मस्त सारे. થઈ જાય ગુમ. ચલો બેટા ચાલશે. गा के सुनाओ. એવું છે. યા Count આપશો કોઈ? 3 2 1 go. ભીના ભીના હર વાતે મનમાં ઝીલ્યા વરસાદે, ના છાપરા છત્રી નહીં કે ના કોઈ શરમ, ખુલ્લા ખુલ્લા मैदाने વળગી રહેવું સુતાને, હો પાસમાં બસ આસમાં ને ચાંદની ચલમ, જે આપણું
એ બાથમાં ભરીને છોડી બીજું બધું અને બસ ગુમ. क्या क्या बात है बात है. દર વખતે આવું વાહ વાહ કરી. યાર, બહુ સરસ ગાઓ છો તમે ત્રણેય, બહુ સરસ ગાઓ છો અને શબ્દો બહુ સરસ છે Yeah. ગીતના. Yes. આ મારો ભાર્ગવ, favorite ભાર્ગવ. para છે. ભાર્ગવ is fabulous. Favorite para of the song. Very nice. તો આ તો ફિલ્મ વિશેની વાત થઈ, બટ વી હેવ સમથિંગ ફન ઓલ્સો ફોર યુ ગાઈઝ. તો આપણે Okay. એ ફનની શરૂઆત કરીએ. તમે એક પૂછ્યું હતું ને હમણાં, ખાલી એક એડ કરવું છે Please. કે વાય ટુ વોચ, યા જે અમે લોકોએ, મેં નથી કહ્યું, આ લોકોએ પણ નહીં જ કહ્યું હોય, પણ બહુ પ્રાઉડલી અમે કહીએ છીએ કે જે કાસ્ટિંગ થયું છે ફિલ્મની અંદર, હું એવું નથી કહેતો કે અમે લોકો છીએ એટલા માટે, બટ આફ્ટર વોચિંગ ધ ફિલ્મ આઈ ફીલ દેટ each and every single performance is must watch. Even જે નાના નાના ડ્યુરેશન વાળા કેરેક્ટર્સ છે, જે આપણે જનરલી બીજી ફિલ્મ્સમાં જોતા હોય છે, બહુ સારી ફિલ્મોમાં આપણે જોઈએ ને કે કોઈ પાછળ નાનકડું બહુ જ આમ ક્રાઉડમાં કેવી રીતે હોય તો પણ તમારું ધ્યાન એની ઉપર જાય, એ પ્રકારના એક્ટર્સ, બહુ જ નાના ડ્યુરેશનથી લઈને ફૂલ ફ્લેજેડ ટિલ વિક્ટર, એવરી પરફોર્મન્સ ઇઝ સુંદર. So just go and watch for performances also. એટલે આવું solid. આવું performance થી ભરેલું ભરપૂર તમને film મળી છે, તો don't miss it યાર. And also guys, go and watch it on big screen. Don't wait Yes, for yes. OTT આ મોટા or any પડદાની જ other. ફિલ્મ છે. કારણ કે એટલી બધી મહેનતથી તમે પૂછો એની અંદર હું એડ કરું છું કે why to watch it in cinema only, because જેમણે સાઉન્ડ ડિઝાઇન કર્યો છે જેસન, જેમણે ઘણી બધી હિન્દી અને બીજી ભાષાઓની ફિલ્મોનું બહુ જ ઉત્તમ કામ કર્યું છે, અમારા જે ફાઇટ ડિરેક્ટર છે, એક્શન ડિરેક્શન જેણે કર્યું છે એ શમશીર ખાન, જેમણે બાગી અને સિટાડેલ ને બધું કર્યું છે કામ, અમારા જો ડીઓપી છે, ઓલ ધ ટેકનિશિયન્સ એઝ વેલ. અને આ છે ને તમને પેલા ઇયરબડ્સ ભરાવીને ટીવી ઉપર નહીં મજા આવે. સો જસ્ટ ગો એન્ડ વોચ ઇટ ઇન 5.1 પર જુઓ. 7.1 લોકો સાથે. સુપર ડોલ્બી સાઉન્ડની અંદર જઈને એક્સપિરિયન્સ ધીસ extravagant Gujarati film, અને but in a એના- very realistic setup. Yeah. That is more important. પુષ્પા જેવું ને એવું બધું નથી કે આ બ્રિજ પરથી બે જણ પડ્યા અને પછી આમ હાથ મિલાવ્યો અને RRR એવું નથી. Alright. So definitely મોટા પડદે જોવા વાળી ફિલ્મ જે 3 જાન્યુઆરીએ ઓલરેડી રિલીઝ થઈ થઈ ચૂકી ચૂકી છે છે. સિનેમાઘરોમાં. Now we have this fun segment જેમાં હું તમને લોકોને તમારા ફોટોગ્રાફ્સ બતાવવાની છું Oh, wow. Yeah. Oh. અને તમારે મને This is એની different. સાથે જોડાયેલી મેમરીઝ Oh, કહેવાની. wow. Interesting. મજા. So Not that good, listed Pooja. yet. Already excited. પૂરા Yeah, concept yeah. ખોટું મેં આવ્યું નથી કર્યું, એવું. હજુ સુધી અહીંયા. નથી is- ઓકે ઓકે સો અમે કઈ જોયું પણ નથી. હા. Wow. ઓકે સો વિલ સ્ટાર્ટ વિથ યુ. મારી પાસે તમારો ફોટો છે અને તમારે મને કહેવાનું છે કે આની મેમરી શું છે. ओ तेरी, ये तो मैं भी भूल गया था. हाँ, so every year I go to Goa with my family. અને આ ગોવાની એક એવી જગ્યા છે કે જે એ ફિક્સ છે કે આ જ જગ્યાએ રહેવાનું, આ જ રૂમમાં રહેવાનું, આ જ આહા. તારીખોમાં જવાનું, અરે વાહ. એ બધું ફિક્સ છે. એટલે હમણાં જઈને પાછા આવ્યા ડિસેમ્બરમાં, તો નેક્સ્ટ યર માટેનું ફિક્સ છે કે યહી રૂમ चाहिए, यही डेट्स हैं, વાહ. એવું ફિક્સ છે. આ એ જગ્યા છે. અને કઈ જગ્યા છે સિક્રેટમાં ઇફ યુ કેન શેર વિથ એવું પછી ગયું બીકોઝ ધીસ પ્લેસ ઇઝ વેરી સ્પેશિયલ ફોર અસ, બીકોઝ કે અહીંયા છે ને એક તો વધારે ઇન્ડિયન્સ નથી હોતા અને જે પરદેશીઓ પણ હોય છે એ પણ ખૂબ ઓછા હોય છે, તો બહુ આઇસોલેટેડ પર્સનલ બીચ જેવું તમને લાગે. ઓકે સો યુ કેન હેવ યોર એકચ્યુઅલ પીસફુલ જે સમય જોઈએ ને એ, અને એમાં સુજેલી આ મસ્તીનો ફોટો છે. રાઈટ વી હેવ વન મોર પિક્ચર ઓફ યોર્સ જેના વિશે જો તમે વાત કરી શકો તો. Oh my god. Okay. So this is from the sets of કડકનાથ, જે અમે લોકો દાહોદમાં શૂટ કરી રહ્યા હતા આ જ સમયમાં જાન્યુઆરીમાં. અને ત્યારે ડેનિશા, મારી જે કો એક્ટર છે ડેનિશા ગુમરા, એ છે ને શી ઇઝ અ વેરી રીલ વાળું આ બધું કરી રહી, અને મને નથી સમજ પડતી, તો મને કંઈક ડાન્સ કરીએ ને કંઈક રીલ કરીએ ને એવું. યાર નથી આવડતું, તો એને ખાસું પુશ કરીને મેં કીધું આઈ વોન્ટ બી એબલ ટુ બી માય સેલ્ફ, એટલે હું કંઈક મારે કંઈક ભલતું કરવું છે. એટલે પછી એને કોઈ સોંગ સિલેક્ટ કર્યું ને એમાં થોડું દેવાનંદનું કરવાનું, કંઈક મુવમેન્ટ કરવાનો કોશિશ કરી. સો અભિનય બેંકર એઝ દેવાનંદ. अरे नहीं. कोशिश किया है. देवानंद इज अ ग्रेट एक्टर यार. રાઈટ. સો અંજલિનો વારો છે એન્ડ યુ હેવ ટુ ટેલ મી કે આ ક્યાંનો ફોટો છે એન્ડ વોટ ઇઝ ધ મેમરી બિહાઇન્ડ ધીસ. Wow. So this was, I will tell you the exact date. I am that kind of a Oh person. my god.
તો ધીસ વોઝ 6 જુલાઈ. અમે ભુજમાં શૂટ કરતા હતા. એ દિવસે અમારી રજા હતી અને મને ટ્રાવેલ કરવાનો બહુ જ શોખ છે. તો હું એક જગ્યાએ બેસી નથી રહી શકતી. તો મને એવું હતું કે આજે આપણી રજા છે તો આપણે ક્યાં જઈએ. તો ઓબ્વિયસલી અમારે રણ જોવા જવું હતું. તો અમે આ ઢોલાવીરા જે એ વાળો પેચ છે. યા આઈ કુડ સી ધેટ. તો this film only. ધીસ ફિલ્મ આ વિક્ટરના શૂટ વખતે જુલાઈમાં અમે શૂટ કરી રહ્યા હતા 6 જુલાઈ અને અમે ગયા હતા. એન્ડ ધીસ પિક્ચર ઇઝ ક્લિક્ડ બાય જગજીત એન્ડ હી ઇઝ અ વેરી નાઇસ ફોટોગ્રાફર. પીપલ ડોન્ટ નો એન્ડ હી ઇઝ ઓલ્સો વેરી કાઇન્ડ. તો હું જેટલું પણ કરું ને એ કામ લઈ લે એ બધું જ બિચારો બહુ સારી રીતે કરે છે. Very nice. So when do we book you for our next film? Okay, there is one more picture. This is so Very cute. sweet. Oh, Very God. sweet. આની મેમરી શું છે અને આ કોણ છે? આમાંથી કોણ છે? Shruti? યા જે પિંકમાં છે હું છું. Oh, so the bigger one is you. Yeah, and she's my younger sister. She's my first kid. Even talking about her, I get very emotional. But I've always been very protective of her. મારા માટે મારી દુનિયા એ જ છે. અને હું આ પિક્ચરની મેમરી એવું છે કે હું છે ને આમ ઇમેજિનરી સર્કલ બનાવતી હતી એના અરાઉન્ડ અને હું કહેતી હતી આના સર્કલના અંદર કોઈ નહીં આવે અને કોઈ નહીં અડે. સો ધીસ ઇઝ ધેટ ઇમેજિનરી સર્કલ અને only I can kiss her, only I can hold her. And yeah, she is my backbone. એ મારું અત્યારે પણ બધું કામ એ જ જોવે છે. So yeah, she is my world. Lots of love to her. Love you, mummy. Okay, so Jagjit Novaro, and this is your picture. આ તો આ વર્ષનો આ વર્ષની આ રંગોળી. એટલે ગયા વર્ષે આઈ મીન 2025 થઈ ગયો હતો. આ લાસ્ટ યરની રંગોલી છે જે મેં જ બનાવી છે. Acha, so you are Yes, a good yes. rangoli Artist, artist. yeah. You are an artist soul. યા Okay, and how do you decide the subject of your rangoli? એવરી યર અમે એક બે મિત્રો છે કે જેને પણ રંગોલીનો શોખ છે અને અમે લોકો ડિસ્કસ આ વખતે શું એમ હા. તો એવરી યર પેલા ગણપતિ બધા બનાવતા હોય જે મોરલો બનાવે તો પછી મને એવું હતું કે લેટ્સ ડુ સમથિંગ ડિફરન્ટ એમ. Yeah. તો મને શિવ અને શક્તિ બહુ જ વધારે ગમતા હતા. તો મને આ વખતે એવું ડિસાઈડ કર્યું હતું કે લાસ્ટ યર મેં આની પહેલા રામનવમીને અયોધ્યાનું પેલું Yeah. મંદિરનું ઉદઘાટન થયું તો એ વખતે મેં રામ સીતા અને લક્ષ્મણ બનાવ્યા હતા. અરે વાહ. અને આ વખતે શિવ શક્તિ અને ફિલ્મ રિલીઝ થાય છે એટલે માતા સરસ્વતીના આશીર્વાદ માટે બાજુમાં સરસ્વતી. Very nice. You're a multi-talented personality. Thank you. Chalo, your next picture is this. ઓહ હું ને Share the મારો memory. હું ને જો એમાં વિક્ટરની સ્ટાઇલ કરીને મારો ભાઈ ઊભો છે. અરે ભાઈ So the yeah. Okay. So actually અને ચશ્મા વાળા વિક્ટરભાઈ તમે. હા So you always wear your glasses on. હવે નાનપણથી નથી નીકળ્યા હજુ સુધી. ના એટલે આ ફોટો હશે 2003-4 Okay. કાં તો હા એની પહેલાનો હશે એની પછીનો તો નહીં હોય પણ આ 3-4 વખતનો છે 2003 થી 4માં. અને આ ઘરે કોઈ ફંક્શન હતું મને એવું યાદ છે ખબર નહીં મારા ફઈબાના કે કોઈના મેરેજનું ફંક્શન હતું ને એના પછીનો સમય બધા મહેમાનો હતા આમ તો અમને પેલા મમ્મીએ ખબર છે ટી શર્ટમાં નાના હતા તો મમ્મી ટી શર્ટમાં ઇન કરી આપતી ને પછી તો એ રીતે Very તૈયાર થઈને nice, પાડતી. very cute. અને હવે અલીશાનો વારો છે. So public ને પીઠ બતાડતી અલીશા પ્રજાપતિ. પબ્લિક બરાબર. public ને આ પીઠ તમને કેવી રીતે બતાડતી. ખબર? અચ્છા ઓકે. We know, yeah, Instagram it's from her Instagram profile. So of course this is Riverfront. We know. Yeah. What's the mood, memory behind the picture? અમે લોકો એક એડનું શૂટ કરી રહ્યા હતા ત્યાં રિવરફ્રન્ટની સામે જે બધી વોલ્સ છે ને એના પર આર્ટ્સ કરેલા છે. Right. આઈ થિંક વી વેન્ટ ટુ શૂટ સમ એડ જે હજુ રિલીઝ નથી થઈ અનફોર્ચ્યુનેટલી બટ ટાઈમ હતો તો આઈ યુઝડ માય And Spare you know time. we wanted to have your childhood picture but unfortunately we couldn't find it anywhere. So આ ફોટો મને ગમ્યો. મને એમ થયું કે આની પાછળ કંઈક સ્ટોરી હશે. So let's ask. But thank you very much guys for joining us today. Thank you. ખૂબ મજા પડી તમારી સાથે વાત કરીને. And once again the film is releasing. It's already there in the theaters. So Victor 303 is the film.
અને the star cast is here. Thank you Thank so you. much Thank for you. Thank you joining. so I much. hope you had a great time. I had great time talking. ઓલવેઝ ઓલવેઝ વિથ યુ Loved it, હિયર ઇન loved it. રેડિયો સિટી હંમેશા મજા જ પડતી હોય છે Thank you. Love. Radio City.